નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સતત 9મા દિવસે વડોદરા શહેરના અકોટા વિસ્તાર ખાતે દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી। પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ અસામાજિક તત્વોનો અડ્ડો બનેલા અને ટ્રાફિકમાં અડચણરૂપ દબાણોનો સફાયો પાલિકા દ્વારા બોલાવાઈ રહ્યો છે, ત્યારે મંગળવારે પણ દબાણ શાખાએ સન ફાર્મા રોડ, સોમા તળાવ 4 રસ્તા અને તેની આસપાસના સ્થળેથી દબાણો હટાવ્યા હતા। ત્યારે અકોટા પોલીસ બંદોબસ્ત વચ્ચે અકોટા ગામ વિસ્તાર ખાતે દબાણ શાખા દ્વારા ફૂટપાથ પરના દબાણો, વધારાના દબાણો જેસીબીની મદદથી તોડવામાં આવી રહ્યા છે। સાથે સાથે લારી ગલ્લા હટાવાઈ રહ્યા છે। ત્યારે કામગીરી દરમિયાન દબાણ શાખા ટીમ અને લારી ધારક વચ્ચે, લારીને લઈને ધારક વચ્ચે સર્જાયું ઘર્ષણ, ખેંચમતાણના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।